કેમ છો બાળકો? મારી YouTube ચેનલ પર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બાળકો, શેર મૂડીના હિસાબોનું પ્રકરણ ચાલી રહ્યું છે. આજે આપણે 7મો દાખલો જોઈશું. નાગપુરની પાગેદાર સુગર લિમિટેડે 12 લાખ ઇક્વિટી શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા. તો તમને ખબર છે કે બહાર પાડેલ જે શેર હોય એ શેર આપણે મંજૂરી પ્રથમ અને આખરી હપ્તામાં લેવાના. કંપનીને 13,50,000 શેર માટે અરજી મળી, એ શેર આપણે અરજી વખતે લેવાના. બીજું, વધારાના શેર ક્યારેય રાખી શકાય નહીં, એટલે આપણે 1,50,000 ના શેર રિટર્ન કરવા પડશે. અરજી મંજૂરી પ્રથમ અને છેલ્લો હપ્તો છે. ઐશ્વર્યા કે જેના 960 શેર છે એ પહેલો અને છેલ્લો હપ્તો ભરી શકેલ નથી. જ્યારે વિનય 1200 શેર છે એ છેલ્લો હપ્તો નથી ભર્યો, એનો મતલબ પ્રથમ હપ્તો 960 શેર પણ નથી. તો એ આપણે અલગથી લખી જ દેવાનું કે પ્રથમ હપ્તામાં ન મળેલ શેર 960 અને આખરી હપ્તામાં આ 960 અને વિનયના 1200 બંનેનો સરવાળો કરીશું તો 2160 પર આપણને આખરી હપ્તો નથી મળ્યો. આ પહેલેથી નોંધી દેવાનું જેથી ભૂલ નહીં પડે. દરેક જણ અંડરલાઈન કરજો. ઐશ્વર્યા અને વિનયે પછીથી બાકી રકમ ચૂકવી એ આપણે પછી જોઈએ, પણ પહેલા આપણે શીખી ગયા છે તે ક્રમમાં તમને યાદ છે અરજીની રકમ સીધી જ મળે. જેના નાણાં મળે તેનું ખાતું જમા થાય. નાણાં આવે છે બેંક ઉધાર, તો પહેલી આમ નોંધ લખીશું, બેંક ખાતે ઉધાર એ ઇક્વિટી શેર અરજી ખાતે. બાળકો, આપણને જુઓ 13,50,000 માટે અરજી મળી, તો કેલ્ક્યુલેટર પર કરીશું 13,50,000 ગુણ્યા 2.5 તો રકમ આવશે 33,75,000. બાબત છે, શેર અરજીની રકમ મળી. હવે તમને મારી ટ્રીક યાદ હશે, એક વાર ઉપર એક વાર નીચે, નીચે એટલે ઉપર. હા, જે લોકો નવા જોડાયા છે મારો પહેલો પાઠ જરૂરથી જોજો, તો તમને બધી આમનોંધો તરત આવડી જશે. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, સેમ રકમ 33,75,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે. આમાં મેં ખાસ કીધેલું કે શેર મૂડી ખાતે જે બહાર પાડેલ શેર હોય તે જ લખવાના. તો બહાર પાડેલ શેર છે આપણા 12 લાખ, તો કેલ્ક્યુલેટર પર કરીશું 12 લાખ ગુણ્યા 2.5 તો કેલ્ક્યુલેટર પર ગુણાકાર કરીએ તો રકમ આવશે 30 લાખ. અને વધારાના નાણાં કંપનીએ પાછા આપી દેવા પડશે. નાણાં જાય તો જમા, તે બેંક ખાતે. વધારાના શેર પહેલા નક્કી કરીએ કે કેટલા છે. 12 લાખ બહાર પડ્યા, 13,50 માટે અરજી મળી, એટલે 1,50,000 શેર વધારાના છે. તો 1,50,000 ગુણ્યા 2.5 લખવું જરૂરી નથી, પરીક્ષામાં સમજાય એટલે લખ્યું. તો કેલ્ક્યુલેટર પર ગુણાકાર કરીએ 1,50,000 ગુણ્યા 2.5 3,75,000. તો જો ઉધાર જમા સેટ થઈ ગયું. બાબત છે, શેર અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ ગયા અને વધારાના શેરના નાણાં પરત કર્યા. ચાલો હવે આપણે મંજૂરી પર આવ્યા. તમને બધાને ખબર હોવી જોઈએ કે અરજીના નાણાં સીધા મળે, બાકી બધા પહેલા લેણા થાય પછી મળે. તો મંજૂરી
જેના નાણાં લેણા થાય તેનું ખાતું ઉધાર થાય એટલે મંજૂરી ઉધાર કરશો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને એમાં મારે બહાર પાડેલ શેર જ લેવાના છે તો બહાર પાડેલ શેર છે 12 લાખ 12 લાખ ગુણ્યા 2.5 તો હમણાં જ આપણે એનો ગુણાકાર કરેલો 30 લાખ બાબત જે શેર મંજૂરીના નાણાં લેણા થયા તેના હવે મને મંજૂરીના નાણાં મળી જશે તો બાળકો તમને એની ટ્રીક ખબર છે એકવાર ઉપર એકવાર નીચે મંજૂરી જો ઉપર એટલે કે ઉધાર થઈ તો હવે જમા કરવું શું નાણાં આવે છે ચોથી અમનોન બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે કોઈ હવાલો નથી એટલે બેઠી રકમ લખી દેશો એના પર 30 લાખ કેટલું સિમ્પલ છે ચાલો મંજૂરીની પણ બે આમનોંધો આવી ગઈ દરેકની બે આવે અરજીની બે મંજૂરીની બે હવે પ્રથમ હપ્તા પર આવ્યા એ જ નિયમ બોલો સીધા મળે ના જેના નાણાં લેણા થાય તેનું ખાતું ઉધાર થાય તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે ચાલો બાળકો બહાર પાડેલ શેરની સંખ્યા આપણી પાસે છે 12 લાખ 12 લાખ ગુણ્યા 2 24 લાખ બરાબર છે શેર પ્રથમ હપ્તાના નાણાં લેણા થયા તેના પરંતુ પ્રથમ હપ્તા પર જો મેં કીધેલું આપણે પહેલેથી લખી દીધું હોય તો આપણું ધ્યાન જાય પ્રથમ હપ્તા પર 960 શેર પર નથી મળ્યા એટલે બાકીના પર મળ્યા એ રકમ આપણને ઓટોમેટિક મળી જશે ચાલો નાણાં આવે છે આપણી પાસે તમે કહો 960 પર નથી મળતા પણ બાકીના પર તો આવે છે ને નાણાં આવે તો બેંક ઉધાર બેંક ખાતે ઉધાર દીકરાઓ આપણને મળવાના નથી નુકસાન ગયું નુકસાન જાય તો ઉધાર થાય કીધેલું મેં કે બેંક ખાતે જ મળવાનું બાકી આવે બેંક અને મળવાનું બાકી બ શબ્દ સાથે યાદ રાખવાનો સાથે જ આવે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર આયરા 960 ગુણ્યા પ્રથમ હપ્તાની રકમ આપણને ખબર છે 2 રૂપિયા તો ચાલો કેલ્ક્યુલેટર પર કરીશું 960 ગુણ્યા 2 કરીશું તો એ રકમ આવશે 1920 એકવાર ઉપર એકવાર નીચે જો પ્રથમ હપ્તો ઉધાર ઉપર છે હવે નીચે જશે તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે અને એની રકમ ખબર છે આપણને 24 લાખ હવે શું કરીશું 24 લાખમાંથી 1920 બાદ કરી દઈએ તો રકમ આવશે 29,98,080 29,98,080 બાળકો આ જ રકમ અલગ રીતે પણ આવી શકે કઈ રીતે તે સમજીએ જો 12 લાખ શેર છે એમાંથી 960 નથી મળ્યા તો 12 લાખમાંથી 960 બાદ કરવાના અને જે શેર આવે એના 2 વડે ગુણાકાર કરવાનો
પણ એ કરવાની જરૂર નથી, સીધી જ ખબર પડી જાય. ઉધાર જમા એમાંથી આ બાદ કરીએ એટલે બાકીના પર મળી ગયું. ચાલો હવે આપણે આખરી હપ્તા પર આવીએ. આખરી હપ્તાના નાણાં લેણા થશે. જેના નાણાં લેણા થાય તેનું ખાતું ઉધાર થાય. તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર એ ઇક્વિટી શેર મૂડી ખાતે. આપણને ખબર છે એમાં મારે બહાર પાડેલા શેર લખવાના. તો 12 લાખ ગુણ્યા 3 તો રકમ આવશે 36 લાખ. હવે મને નાણાં મળી જશે. નાણાં મળે તો બેંક ઉધાર, પણ બધા નથી મળતા. જો અહીંયા આપણે લખી દીધું છે બેંક ખાતે ઉધાર. તમને ખબર છે કે ન મળે તો એ નુકસાન હોવાથી સાથે લખવાનું. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. તો જો કેટલા પર નથી મળ્યો? 2160 પર. તો 2160 ગુણ્યા 3 તો કેલ્ક્યુલેટર પર કરીશું આપણે. 2160 ગુણ્યા 3 તો એ રકમ આવશે 6480. ચાલો એક વાર ઉપર એક વાર નીચે. આખરી હપ્તો ઉધાર છે એ જમા કરીએ. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 36 લાખ. હવે 36 લાખ માંથી આપણે 6480 બાદ કરી દઈએ કેલ્ક્યુલેટર પર તો રકમ આવશે 35,93,520. 35,93,520. આ જ રકમ મેં કહ્યું તે રીતે 2160 બાદ કરવાના 12 લાખ માંથી અને એને 3 વડે ગુણાકાર કરવા. અહીં નોર્મલ દાખલો હતો તો પૂરો થઈ જતે, પણ દરેક જણ ચોપડીમાં અંડરલાઈન કરી રાખો. ઐશ્વર્યા અને વિનયે પછીથી બાકી રકમ કંપનીને ચૂકવી હતી. તો સરે તમને નિયમ આપ્યો જ છે, જેના નાણાં મળે તેનું ખાતું જમા થાય. આપણા મળવાના બાકી હપ્તાના નાણાં મળ્યા એટલે મળવાના બાકી હપ્તા જમા કરીશું. આપણી પાસે નાણાં આવે છે, આવે તો ઉધાર. એ નવમી આમ નોંધ કરીશું, બેંક ખાતે ઉધાર. આ દરેકમાં નહીં આવશે, આમાં સ્પેશિયલ કીધું કે પછીથી રકમ મળી તે મળવાના બાકી હપ્તા ખાતે. તો જુઓ 1920 અને 6480 કેલ્ક્યુલેટર પર આનો અને આનો સરવાળો કરીએ. 1920 મળવાનો બાકી હપ્તો, આ મળવાનો બાકી હપ્તો. 6480 અને 1920 નો સરવાળો કરીશું તો રકમ આવશે 8400. એટલે બેંકમાં પણ રકમ લખીશું 8400. બાબત છે પછીથી બાકી હપ્તાની રકમ કંપનીને મળી. કુલ સરવાળો કરીશું કેલ્ક્યુલેટર પર. તો રકમ આવશે 2,47,58,400. 2,47,58,400. જો કેટલું સિમ્પલ છે, તમે વિડિયો પોઝ કરીને આ લખી દો એટલે આપણે આગળનો દાખલો જોઈએ. હવે બાળકો એક આગળના દાખલા માટે એક નવી વાત શીખવાના છે, તે જરા જોઈએ. અને એને લગતો દાખલો આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું, પણ આ વાત ખાસ અત્યારે સમજો. માની લો અરજીના
4 રૂપિયા છે, મંજૂરીના 3 છે અને આખરી હપ્તાના 3 છે, 10 રૂપિયાનો શેર છે. હવે ઘણી વખત થાય શું છે કે ઘણા શેર હોલ્ડરો અરજી વખતે બધી રકમ આપી દે. માની લો કે એક શેર હોલ્ડર છે જેના 2000 શેર છે, એને શું કર્યું, અરજી વખતે જ બધી રકમ આપી દીધી. તો આપણને એમ થાય કે એને 10 રૂપિયા આપી દીધા. ના, ખાસ ધ્યાન રાખજો દીકરાઓ. તમે કહેશો સર અરજી વખતે બધી રકમ, બધી એટલે 10, તો અરજી વખતે એને 4 તો આપવાના જ હતા. ધ્યાન રાખજો, એને એ સિવાયના એક્સ્ટ્રા આપ્યા એટલે એને 6 રૂપિયા એક્સ્ટ્રા આપ્યા. ધ્યાન રાખજો, એને એક્સ્ટ્રા 6 રૂપિયા આપેલા કહેવાય. એનો મતલબ જ્યારે મંજૂરી અને આખરી હપ્તો આવશે ત્યારે એ 6 રૂપિયા નહીં ભરશે. હવે એક બીજો શેર હોલ્ડર છે કે જેના 1000 શેર છે, એને મંજૂરી વખતે બધી રકમ આપી દીધી. તો આપણને શું થાય ખબર, મંજૂરી વખતે આપી એટલે એને 3 ને 3 6 રૂપિયા આપી દીધા. ના, એને આખરી હપ્તાના 3 જ એક્સ્ટ્રા એને આપ્યા કહેવાય. કારણ કે એને મંજૂરી તો ભરવાની જ હતી. એનો મતલબ એ થાય કે જ્યારે કોઈ એડવાન્સમાં રકમ ભરે, અરજી વખતે એડવાન્સ ભરે તો અરજી પછીના 6 હોય, મંજૂરી વખતે હોય તો મંજૂરી પછીની રકમ હોય. આટલું ધ્યાનમાં રાખશું. આને લગતો દાખલો હું તમને નેક્સ્ટ વિડિયોની અંદર કરાવીશ, એ ચૂકશો નહીં. અને જો તમે મારી હજુ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. વળી આપણે નવા વિડિયો સાથે મળીશું. અસ્તુ.